હું રાજેશભાઈ પટેલ, ગામ સાપા, તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ. અમે પત્રકાર પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે, અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ. એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખોલેલી હતી. એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ, અને ત્યાં અમને એવું જણાવવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના 1 લાખના સામે 5% રૂપે તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે. એ પ્રમાણે મેં 15 લાખ લોનની માગણી કરેલ, તો મારી પાસેથી 5% લેખે એણે 75,000 રૂપિયા મારી પાસેથી 14 તારીખે કેશ લીધા, અને પછીથી અમને કીધું કે 16 તારીખે તમને આ લોનની રકમ તમારા ખાતામાં આપવામાં આવશે. તો ના આવવાથી અમે ઓફિસ પર આવ્યા ત્યારે તાળું જોવા મળેલ. ત્યાં મારા જેવા ભોગ બનેલા અસંખ્ય લોકો પણ ત્યાં ઊભા હતા. તમામને મારા જેવી જ સ્થિતિ જાણવા મળી. પછી એકબીજાને અમે પૂછપરછ કરતા કોઈ પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, મોરવા, કાલોલ, હાલોલ અને બીજા બરોડા સાઈડના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના અમારા જેવા ભોગ બનેલા તમામ લોકો અમે આજે અત્યારે 5 થી 6 કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઇનાન્સના નામે. તો અમે હાલોલ પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ. એની સામે FIRનો ગુનો નોંધવા માટે અમે તમામ લોકો સંયુક્ત રૂપે ફરિયાદ આપેલ છે. મો કેપિટલ ફાઇનાન્સ કરીને ઓફિસ ખોલી છે. એમના માલિકનું નામ અંકિતભાઈ પટેલ દર્શાવેલ છે, અને અમે એમની જોડે જ રૂબરૂ મળી અને આ પ્રોસેસ કરી હતી. તમે કેટલા પૈસા ભર્યા, કેટલાની લોન લેવાની હતી? અમારે 5 લાખની લેવાની હતી, 25,000 રૂપિયા ભરાયા હતા. શું કહેવામાં આવ્યું તમને? કે તમે 3 થી 4 દિવસની અંદર લોન મળી જશે. તમે ઇન્સ્યોરન્સના એક ખેતીવાડી વીમો, અકસ્માત વીમો અને મેડિકલ વીમો, આ 3 વીમો. ખબર પડી કે તમે છેતરાયા છો? હા, અમે આવ્યા ત્યારે ઓફિસ તારે બંધ હતી. એટલે બધા લોકો આજુબાજુના બધા જે ફાઇનાન્સ જે કરી હતી બધા લોકો આવીને તો ભેગા થયા, ત્યારે બધી ખબર પડી કે આ તો ફરાર છે. હવે શું થવું જોઈએ? થવાની કાયદેસરની પૂરી ફરિયાદ કરી છે, અને કાયદેસરને રકમ પરત મળે. શું નામ તમારું? સર્જનભાઈ ખાતુભાઈ ચૌહાણ, ક્યાંથી આવ્યા તમે? તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ, ગામ મંગલિયાણા.